હાય એવરીવન. આજે તો મને બહુ મોટી ધમકી આવી છે, સાંભળજો પહેલાં મારી વાત. તો આજે એમાં શું થયું કે હવે ભાઈ એ ભાઈ હશે મોટો ભાઈ, એની પદવી બહુ ઉપર રહી છે, કાંઈ વાંધો નહીં. તો હવે એને એવું છે કે હું મારા છોકરાને બહુ જ મારું છું વિડીયોઝમાં, અને એને 10 કલાકનો મને ટાઈમ આપ્યો છે કે જો તું આખા સોશિયલ મીડિયામાં તું માફી નહીં માંગે ને તું તારા ઘરે આવીને હું આ કરીશ. મેં કાંઈ વાંધો નહીં, તું આવી જા. આમે વિશ્વમાં 3 યુદ્ધ તો હાલે જ છે, ચોથું મારા ઘરે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પહેલી વાત તો એ કે હું મારા છોકરાને મારું છું. ક્યાં છોકરા ક્યાં છે? રમે છે? તમને કોઈ દેખાય છે રમતા? આગળ પાછળ કંઈ દેખાય છે? અને બીજી વાત તો એ કે એટલી બુદ્ધિ દોડે કે ના દોડે? હજી સુધી મારા લગ્ન નથી થયા તો હું છોકરા ક્યાંથી લાવું? જે તમને બધાય મને કમેન્ટ જે કરો છો ને, એ આજે જવાબ હું તમને આપી દઉં. ક્યાં છે ચકોડીના પપ્પા? ક્યાં છે લાલુ? ક્યાં છે ચકોડી? એટલે ભાઈ કોઈ નથી. આ હું એકલી જ કરું છું બધું, હું અને મારો ટ્રાયપોડ. અને જે ઝાપટ મારવાનું હોય, જે લોકો ઇન્ફ્લુઅન્સર હોય ને, એ લોકોને ખબર હોય કે કેવી રીતના એક્ટિંગ કરવી છે. આ ખાલી એક્ટિંગ છે. અને તમે જ્યારે મારા પેજ ઉપર આવો ને તો એકવાર નિર્ણય કરી લેવાનો કે ભાઈ આનું કોમેડી પેજ છે તો એ કોમેડી જ કરતી હોય છે, બીજું તો હું કંઈ કરું જ નહીં ને. એ મને છે ને 2 દિવસની મને ધમકી આપે છે. અને આવી ધમકી તો પેલા બહુ બધી આપી દીધી છે બધાએ, પણ આ તો આમ મને લાગે છે એ લોકોને છે ને આમ સદમો પહોંચ્યો છે. તો મેં કીધું લાઈ ભાઈ મને આ વિડીયો બનાવવા દે એટલે એને શાંતિ થાય. ભલે એ મારી ઘરે આવતો જ મને કાંઈ વાંધો નહીં, આવતો જઈશે. જો કે રસ્તામાં જઈશે, આવે તો મને ઢોકળા ખવડાવી દઈશ, બીજું તો શું નહીં. અને બીજો ટોપિક એ ભાઈનો નહીં, પણ હવે હું આ બીજા લોકોની વાત કરું છું જે એવરીડે આવતી જ હોય છે કમેન્ટ. અને આ કંઈ આજકાલનું નથી. લાઈક હું 6 વર્ષના સોશિયલ મીડિયામાં છું. બોડી શેમિંગ, બસ એ જ. આગળનું તો જો, પાછળનું તો હું આ બધું કાપીને હું શું કરું? તમે મને એક જવાબ આપો. કાપીને હું શું કરું? ક્યાં જાઉં? તો હું ક્યાં જાઉં? અને જે મારી પાસે છે ને એ મને ભગવાને આપ્યું છે. હું બહુ બ્લેસ છું અને મારી નેચરલ બોડી છે. જે મારી પાસે જે છે ને કોઈની પાસે નથી. અને જે આ બોડી બનાવવા માટે છે ને લોકો જીમમાં જાય છે ને પૈસા ભરે છે જીમમાં. પહેલી વાત તો એ આ અભણ માટે છે જે આવું બધું બોલે છે, બોડી શેમિંગ આમ ને તેમ. બીજી કોઈ છોકરીઓને બોલો ને તો પહેલા 100 વાર વિચારો કે કાલે ઉઠીને તમારી દીકરી ઉપર કોઈક આવી કમેન્ટ કરશે ને, તમારી દીકરી કોઈ સારું પગલું ભરવા જશે ને કોઈ આવી કમેન્ટ કરી દીધી તો એ વિચારો કે તમારી દીકરી પર શું હાલત થશે. ખાલી આમ પેલી કમેન્ટ નાખી દીધી, આમ નહોતું કરવું, આ નો સારું લાગે તમને, જોવો તો ખરે કેવું લાગે છે. બસ એ કમેન્ટ તમે નાખી દીધી ને ઓલી બિચારી ખબર નહીં 2 મહિનાથી ને એ બિચારી ડ્રેસ એને ઓર્ડર કર્યો હોય, પહેરવાનું બધું કર્યું હોય, મેકઅપ કર્યો હોય, કેટલો એને હરખ હોય ફોટો મૂકવાનો. પણ આવા લોકો છે ને આવી કમેન્ટ કરે ને એટલે છે ને કોઈ જીગર ન કરે આવી પોસ્ટ મૂકવાની. અને આ વિડીયો છે ને સાચે સિરિયસલી છે, આ કોઈ કોમેડી નથી. દાંત ન કાઢતા પાછા કમેન્ટમાં એવું ન કરતા વાવ વેરી નાઇસ એવું બધું નથી લખવાનું. બધું મગજમાં ઉતારજો એમ. આ જે બધા મને કમેન્ટ જે કરે છે ને પેલી બોડી શેમિંગની, થોડીક મગજમાં ઉતારજો. આવું બધું ના બોલાય. એટલે ઉઠીને તમારા દીકરીને કોઈક આવું બોલશે તો બહુ ખરાબ લાગશે. એને મને બોલો છો, મને દુઃખ થતું હોય તો એની દુઃખ તો પછી એની થશે જ ને. કાંઈ આવું બધું કોઈ આવું બધું છે ને, પહેલી વાત તો આ સોશિયલ મીડિયામાં છે ને ખાલી મનોરંજન છે, જોઈ લેવાનું અને સાંજે બંધ કરીને હુઈ જવાનું. બીજી ધમકી તો મને યાદ નથી આવતી. હું એકચ્યુઅલી છે ને નોટબુક પેલા લઈને બેઠી લાઈ, મેં કીધું આમાં ધમકી બધી લખી નાખું ને બધાના આઈડી લખું. પણ મને એમ લાગે છે કે આ બધાના આઈડી હું મેન્શન કરીશ ને તો ખબર નહીં એની વાઈફો પાસે આ વિડીયો પહોંચશે તો ખબર નહીં ઘર તૂટશે. એટલે આપણે મેં કીધું આપણે એવું કાંઈ આપણે કરવું નથી. જે મેઇન ધમકીઓ છે ને એ મેં તમને વર્ણન કરી તમારી સામે. હું સાચું કહું, મેં ક્યારે છે ને આવો વિડીયો નથી બનાવ્યો, ક્યારે હું લાઈવ નથી ગઈ, ક્યારે આવી રીતના મેં મારી જાતને મેં પ્રેઝન્ટ નથી કરી. કારણ કે મને એવું લાગ્યું કે હું જે રાતના એક વિડીયો મૂકું છું એ ઇનફ છે મારા માટે. થોડુંક લેવલ વધારો તમારું. આ બધી સોચ થોડીક છે ને ગંદી સોચ એને કાઢો અને સકારાત્મક વિચારો. સારું બોલો તો સારું થાય. એન્ડ સારું બધાને બોલવાનું. આવું બધું ખરાબ બોલીને તમારે લોકોને જવું છે ક્યાં? કળયુગ તો હાલે છે, ક્યાં જાશો તમે લોકો? ઉપર સ્વર્ગમાં તમને લાગે છે કે જગ્યા મળશે? અહીંયા એટલી બધી મોટી લાઈન છે. એટલે આવું બધું કાંઈ કોઈને બોલાય નહીં. લાઈફમાં એવું લાગે છે કે હું કે હસતા મોડે બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને એમાં જ બધું મજા છે એમ. બાકી તો આ દુઃખ લઈને બેસે આખો દિવસ આપણો બગડે. અને અમારે કેવું જ હતું એકચ્યુઅલી સાચું કહું ને તો, કારણ કે આ આવે છે ને બહુ આમ હદ ઉપર આમ પેલું થઈ ગયું. આઈ હોપ કે તમે લોકો સમજો અને બસ આવી જ રીતના છે ને મને સપોર્ટ કરતા રહેજો.